વિશાળ પરિવાર હોય, કોઈ નાની મોટી ગેરસમજ હોય, ભાગવતની કથા સાંભળ્યા પછી ઘરમાંથી, પરિવારમાંથી, સોસાયટીમાંથી તમામ ગેરસમજણો દૂર થઈ જવી જોઈએ. સંપમાં સાર છે, સંપમાં સુખ છે, સંપ વિના સુખ જગમાં મળતું નથી. એવા સંપના દાખલા લાખ લાખ ઘર ઘર ગવાણા. એવા સંપના દાખલા લાખ લાખ ઘર ઘર ગવાણા. આવો સાહિત્યનું દર્શન કરાવું તમને આજ. પાન પલ્લવ ઝૂલે રંગ બેરંગી, દેખીને ડાળીને દ્વેષ આવ્યો. એ ખર્યા પાન પોતા થકી, એ પછી અગનમાં એમનો અંત આવ્યો. પાન પલ્લવ ઝૂલે રંગ બરંગ, એક ઘેઘૂર વડલાનું ઝાડ, લીલા છમ જના પાન, ઘેઘૂર વડલાની શીતળ છાયામાં એક મુસાફિર, એક વટે માર્ગુ ત્યાંથી પસાર થયો. ચૈત્ર વૈશાખનો તાપ, વડલાની છાયામાં હાથનું ઓશિકું કરીને ઘડી બે ઘડી આરામ ફરમાવા લાગ્યો. ઉપર નજર ગઈ, ઓહ કેવા લીલા છમ પાન છે. જુઓ કવિની કલમ કેવું કેવું લખી શકે. એ પાનના વખાણ થયા અને ડાળીને દ્વેષ આવ્યો, ડાળીને ઈર્ષા જાગી. આખા પાન, તમામ પાનનો વજન અમે ઉપાડીએ, આનો વજન ડાળી કે અમે ઝીલીએ, અને માણસ વખાણ પાન ના કરે. એક જ ઘરમાં રહેનારા બંને સભ્યો, ડાળ અને પાન, એકબીજાથી જોડાયેલા શબ્દો, એકબીજા વચ્ચે જોડાયેલો પરિવાર, જ્યારે ઈર્ષાના બીજ રોપાયા, અહંકારના બીજ રોપાયા અને વડલાની શું દશા થઈ સાંભળો. પાન પલ્લવ ઝૂલે રંગ બરંગી, દેખીને ડાળીને દ્વેષ આવ્યો. એ ખર્યા પાન પોતા થકી, પાનખર ઋતુ આવી ભાઈ. એ ડાળીએ તમામ પાનને ખેરી નાખ્યા. વજન અમે ઉપાડીએ અને વખાણ આ માણસ પાન ના કરે. ઈર્ષાના બીજ રોપાયા. ડાળ અને પાન જુદા થયા, પણ પછી પરિણામ શું આવ્યું? અગનમાં એમનો અંત આવ્યો. એ ડાળીઓનો અગનમાં એમનો અંત આવ્યો. જ્યાં સુધી ડાળ અને પાન સંપીને રહેતા હતા, કોઈને વાંધો નહોતો. ઈર્ષાના બીજ રોપાયા. એ ડાળીઓએ પાનને અલગ કર્યા. વૃક્ષ સુકાઈ ગયું. ખેતરનો માલિક આવ્યો, આ વડલો તો સુકાઈ ગયો, હવે એને રાખીને શું કરું? કુહાડો લઈને આવ્યો, એક એક ડાળીઓને કાપી નાખી. એ વડલાના થડમાંથી ફર્નિચર બનાવ્યું. પાન તો વનવગડામાં વેર વિખેર થઈ ગયા. એ ડાળીઓનું બળતણ કરીને એ ખેડૂતે ચૂલામાં બાળી નાખ્યા. ન સુખ ડાળને મળ્યું, ન સુખ પાનને મળ્યું. કારણ બંને વચ્ચેની ઈર્ષા, બંને વચ્ચેની જલસ, બંને વચ્ચેની વેર વૃત્તિ. આવો જ બીજો દાખલો. આપણા મોઢામાં રહેલા 32 દાંત અને એક જીભ સંપીને રહેતા હતા. બે માંથી કોઈને વાંધો નહોતો. દાંત અનાજ ચાવી આપે, જીભ એનો સ્વાદ લે.
દાંતને જીભ બેઉ સંપી રહ્યા, અંગમાં એ મણે લેર લીધે. કોઈને વાંધો નતો, પણ એક દિવસ અચાનક આ 32 દાંતને જીભની ઈર્ષા આવી. શું આવી? જો કવિની કલ્પના, આ અનાજ આપણે ચાવીએ 32 ભાઈઓ, અને સ્વાદ જીભ લઈ જાય. દાંતને જીભ બેઉ સંપી રહ્યા, અંગમાં એમણે લેર લીધી. વળી દાંત સર્વે ભેગા મળ્યા. એ જીભ ચૂપ, અમે 32 ભાઈઓ છીએ, તું એકલી છો, અમારી વચ્ચે રહે છો, એ અવાજ નહીં જોઈએ. કચરી નાખશું દાંતની વચ્ચે. અને જીભ કચરી 32 ભાઈઓ ભેગા થઈને. વળી દાંત સર્વે ભેગા મળી જીભ કચરી. વેરની વાવણી એણી એમ કીધી. દાંતને જીભ બેઉ સંપી રહ્યા, અંગમાં એમણે લેર લીધી. વળી દાંત સર્વે ભેગા મળી જીભ કચરી. વેરની વાવણી એણી એમ કીધી. 32 જણા દાંત ભેગા મળી જીભને દબાવવા લાગ્યા. ओ जीभ चुप, हम 32, तुम अकेली रहती हमारी माई. हम 32, तुम अकेली रहती हमारी माई. थोड़ी सी कत्तर खाई, फरियाद कहां ले जाए. कचड़ी नाखशु, अवाज नहीं જોઈએ. જીભ કે પણ હું ક્યાં કાંઈ કહું નહીં, અવાજ નહીં. અને પછી ભાઈ જીભનો મગજ ગયો. એ તો હવે તમે સાંભળો. જીભ કહે છે, तुम 32 मैं अकेली, तुम 32 मैं अकेली. ए भले रहती तुम्हारी माई. थोड़ी सी टेढ़ी चली ने तो 32 ही गिर जाए. थोड़ी सी टेढ़ी चली ने तो 32 ही गिर जाए. દાંત ભેગા મળે જીભને કચરી. બદલો લેવાની ભાવનાથી જીભે રસ્તે જતા એક માણસને કારણ વગર ગાળ દીધી. કારણ વગર ગાળ દીધી. એક થપાટ મારી 32 બાર. દાંતને જીભ બેઉ સંપી રહ્યા, અંગમાં એમણે લેર લીધી. વળી દાંત સર્વે ભેગા મળી જીભ કચરી. વેરની વાવણી એણી હેમ કીધી. વળી જીભડી એકદી કોઈની એક ગાળ ભાંસે. વળી જીભડી એકદી કોઈની એક ગાળ ભાંસે. એક ધોલે બધા નાખ્યા ખેરી. પછી શું થયું? દાંતના ગયા પછી અંગ દુબળું પડ્યું. જીભના ભાગમાં સુખ ના રહ્યો. દાંતના ગયા પછી અંગ દુબળું પડ્યું. જીભના ભાગમાં સુખ ના રહ્યો. શરડી ખવાતી હતી, ખીચડી ઉપર જિંદગી આવી ગઈ. જ્યાં સુધી જીભ અને દાંત સંપીને રહેતા હતા, બેમાંથી કોઈને વાંધો નહોતો. ઈર્ષાના બીજ રોપાયા. ન સુખ દાંતને મળ્યું, ન સુખ જીભને મળ્યું. મેરે ભાઈ બહેન, ભાગવતજીની કથા સાંભળ્યા પછી આ વાત ઘરે લેતી જવાની છે, આપણા જીવનમાં ઉતારવાની છે. આવી કોઈ નાની મોટી કડવાહટ હોય ને એને છોડી દેવાની.